વૈકુંઠ પામીએ એકાદશીના વ્રત કરવા છે મારે એકાદશીના વ્રત કરવા છે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે વૈકુંઠ માટે વસવું છે મારે વૈકુંઠ માટે વસવું છે ધન્ય એકાદશી કરીએ તો સુખ પામે ધન્ય એકાદશી કરીએ તો સુખ પામીએ મારે એકાદશીનું વ્રત કરવું છે મારે એકાદશીનું વ્રત કરવું છે મારા પ્રાણ જીવનને પ્યારું છે મારા પ્રાણ જીવનને પ્યારું છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે ધન્ય એકાદશી કરીએ તો સુખ પામે ધન્ય એકાદશી કરીએ તો સુખ પામીએ મારે ગંગા ઘાટે જાવું છે મારે ગંગા ઘાટે જાવું છે મારે યમુના પાન કરવા છે મારે યમુના પાન કરવા છે મારે ભવસાગર તરી જાવું 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 છે ધન્ય એકાદશી કરીએ તો સુખ પામીએ 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 ધન્ય એકાદશી વ્રત કરવામાં આવે ભગવાનના નામનો જપ કરવામાં આવે 1000 વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવામાં આવે આપણા તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય આખો દિવસ ઉપવાસ કરો પણ થાય એવું વાર આવે ત્યારે જ બહુ ભૂખ લાગે નકર કહ્યું છે ઉપવાસ ઉપ એટલે ભગવાન વાસ એટલે નજીક ભગવાનની નજીક રહેવાનો દિવસ જે કાંઈ વાર તેવા દેવાના કીધા છે શા માટે કે આપણા જીવનને ક્યારેક છે ને એકાદ વખત આ ઉપવાસ થઈ જાય ને તો શરીરને બહુ કાંઈ વાંધો આવે ભગવાનની નજીક જવા માટે બતાવ્યું છે ઉપવાસ ઉપ એટલે ભગવાન વાસ એટલે નજીક કદાચ આખો દિવસ ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું ભોજન અને એક ટાણું ફરાળ કરવું અને કદાચ ઘણા ઉપવાસ કરે ને ફરાળ કરે 2 ટાણા તો